સુરત મહાનગરપાલિકા માટે સિરદર્દ સાબિત થઈ રહેલ મા દરવાજા ટેનામેન્ટના રીડેવલપમેન્ટની કાર્યવાહીનું કોકડું હજી સુધી ગૂંચવાયેલું છે. અત્યંત જર્જરિત થઈ ચૂકેલા આવાસોમાં જીવના જોખમે વસવાટ કરી રહેલા પરિવારજનોને મકાનો ખાલી કરવા માટે વહીવટીતંત્ર દ્વારા અગાઉ અનેક વખત નોટિસો પાઠવવામાં આવી હતી. તેમ છતાં ફ્લેટ હોલ્ડરો દ્વારા આવાસ ખાલી કરવા માટેની કોઈ તૈયારી દાખવવામાં આવી ન હતી. છેવટે ગત 25મી જૂનના રોજ લિંબાયત ઝોન દ્વારા તમામ આવાસોના પાણી ગટર કનેક્શન કાપી નાખવાની ચીમકી સાથે એક સપ્તાહમાં આવાસ ખાલી કરવા માટે મિલકતદારોને અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું. બીજી તરફ આજે નોટિસ પીરિયડ પૂરો થતા લિંબાયત ઝોન દ્વારા ટેનામેન્ટ ખાતે પહોંચીને મિલકતદારોને આવાસો ખાલી કરવા માટે જણાવવામાં આવ્યું હતું. ફ્લેટ ધારકોએ ભારે વિરોધ અને સૂત્રોચ્ચાર સાથે વૈકલ્પિક આવાસ અથવા તો માસિક ભાડું આપવાની માંગણી ઉચ્ચારી હતી. બી ટેનામેન્ટમાં નળ કનેક્શન અને ગટર કનેક્શન પોલીસના કાફલા સાથે એસએમસી દ્વારા કાપવાની કામગીરી આજે હાથ ધરવામાં આવી હતી. સુરત મહાનગરપાલિકાના લિંબાયત ઝોનમાં આવેલા મા દરવાજા ટેનામેન્ટ રીડેવલપમેન્ટ માટે વર્ષ 2018થી મનપા તંત્ર દ્વારા સતત પ્રયત્નો થઈ રહ્યા છે. ઝોન કચેરી દ્વારા જર્જરિત થયેલ મા દરવાજાએ ટેનામેન્ટને વર્ષ 2021માં વસવાટ ખાલી કરવા સીલ કરવામાં આવ્યા હતા. હાલમાં ઝોન કચેરી જર્જરિત બી અને સી ટેનામેન્ટમાં વસવાટ સીલ કરવા માટેની કાર્યવાહી કરવા તત્પર છે. સુરત રિંગ રોડ માન દરવાજાની જર્જરિત ટેનામેન્ટનું રીડેવલપમેન્ટ 7 વર્ષથી ગોચમાં છે, ત્યારે વસવાટ ખાલી કરાવવા વધુ એક પ્રયાસ નિષ્ફળ નીવડ્યો હતો. પાણી ડ્રેનેજ જોડાણ કાપવાની કાર્યવાહી સામે રહીશોએ વિરોધ નોંધાવીને કહ્યું હતું કે અમે ચોમાસામાં ક્યાં જઈશું, વૈકલ્પિક વ્યવસ્થા કરી આપો. રહીશોએ ઝોન પર સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. રહીશોનો ઝોન ઓફિસ પર મોરચો પણ હતો, પ્રદર્શન પણ કરાયા અને પાણી ડ્રેનેજ કનેક્શન કટ થવાનું જાણી રહીશોએ પાલિકા ટીમનો હુરિયો પણ બોલાવ્યો હતો, જેથી કર્મીઓએ તે ટાઈમ પર કાર્યવાહી મુલતવી રાખી હતી અને વધુ એક દિવસની તક અપાયાનું માઇકમાં એનાઉન્સમેન્ટ પણ કર્યું હતું. આ સાથે સુરક્ષાના ધોરણે વસવાટ ખાલી કરી દેવા માટે અપીલ પણ કરાઈ હતી, જેથી રહીશોએ ઝોન પર ધસી જઈને ધરણા કર્યા હતા. તો સુરત મહાનગરપાલિકા માટે સિરદર્દ સાબિત થઈ રહેલ મા દરવાજા ટેનામેન્ટના રીડેવલપમેન્ટની કાર્યવાહીનું કોકડું હજી સુધી ગૂંચવાયેલું છે. અત્યંત જર્જરિત થઈ ચૂકેલા મા દરવાજા ટેનામેન્ટના બી અને સી ટાઈપ એપાર્ટમેન્ટમાં હજી પણ 922 પરિવારજનો વસવાટ કરી રહ્યા છે અને અત્યંત જર્જરિત થઈ ચૂકેલા આવાસોમાં જીવના જોખમે વસવાટ કરી રહેલા પરિવારજનોને મકાન ખાલી કરવા માટે વહીવટીતંત્ર દ્વારા અગાઉ અનેક વખત નોટિસો પાઠવવામાં આવી હતી. તેમ છતાં ફ્લેટ બિલ્ડર હોલ્ડરો ફ્લેટ ધારકો ફ્લેટ હોલ્ડરો દ્વારા આવાસ ખાલી કરવા માટે કોઈ પણ તૈયારી દાખવવામાં આવી ન હતી. છેવટે 25 જૂનના રોજ લિંબાયત ઝોન દ્વારા તમામ આવાસોના પાણી અને ગટર કનેક્શન કાપી નાખવાની ચીમકી સાથે એક સપ્તાહમાં આવાસ ખાલી કરવા મિલકતદારોને અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું. તો બીજી તરફ નોટિસ પીરિયડ પૂરો થતાં લિંબાયત ઝોન દ્વારા ટેનામેન્ટ ખાતે પહોંચીને મિલકતદારોને આવાસ ખાલી કરવા માટે જણાવવામાં આવ્યું હતું. તો ફ્લેટ ધારકોએ ભારે વિરોધ અને સૂત્રોચ્ચાર સાથે વૈકલ્પિક આવાસ અથવા તો માસિક ભાડું આપવાની માંગણી ઉચ્ચારી હતી. બી ટેનામેન્ટ નળ કનેક્શન અને ગટર કનેક્શન પોલીસના કાફલા સાથે હાલ તો એસએમસી દ્વારા કાપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મારું નામ દિવ્યા રાણા છે. હું આ બી ટેનામેન્ટમાં રહું છું. મારી સાથે અહીંયા 384 ફ્લેટ છે. અહીંયા અમે 384 ફ્લેટમાં લાખો લોકો રહેવાવાળા સડનલી લાઇટ કનેક્શન, પાણી કનેક્શન બધું કાપી નાખે તો અમે અત્યારે સડનલી જઈએ ક્યાં? તમારે ખાલી કરાવવું છે, નો ડાઉટ અમે ખાલી કરવા પણ તૈયાર છે. બદલામાં તમે ઘર આપો. અત્યારે અમને ઇન્સ્ટન્ટ ઘર ક્યાં મળવાના? અહીંયા કંઈ પબ્લિક 1-2 લોકો થોડા રહેવાના? એટલું સડનલી શું? મોદી સરકાર છે ના નથી? મોદી સરકાર અમારા માટે ફેસિલિટી આપે છે, તો મોદી સરકાર એટલી તો તમે ફેસિલિટી કરો કે આ ગરીબ લોકો બી ખાલી કરીને તમે ઓર્ડર આપો છો તો અમે પણ કશે જઈએ. હવે આગળ સાહેબ આવેલા, સાહેબ કે 50 વર્ષ ઉપર તમને થઈ ગયા છે, હવે તમને ઘર પણ નહીં મળે, ભાડું પણ નહીં મળે. એ શું? તો તમે અગ્રીમેન્ટ કરાવેલું હતું કે 50 વર્ષ ઉપર થઈ જશે તો તમને ઘર પણ નહીં મળે, ભાડું પણ નહીં મળે, એના ઘરના બદલેના તમને પૈસા પણ નહીં મળે. તો અમારા પૈસા મફતના આવેલા છે કે એમાં મોદી સરકાર, જે પણ સરકાર છે એ સરકારના ગરીબો જ દેખાય છે. આ મોટા ભાગના લોકો છે તે નથી દેખાતા. તમે ખાલી કરો છો તો તમે અમે ગરીબ જ કેમ દેખાઈએ? તમે ખાલી કરો છો અમારા માટે જ સારું છે. તો શું તમે ફ્લેટ આપવાના છો? તમે ભાડું આપવાના છો? તમે ભાડાનું ઘર આપવાના છો? ઘર ખાલી કરાવો છો, ઘરના બદલે તમે ઘર આપવાના છો? તમે ઘર અત્યારે આપો, 15 મિનિટમાં ટેનામેન્ટ ખાલી કરાવીએ અમે. અત્યારે તમારી પાસે આપવાના ઘરો નથી સરકાર પાસે, તો અમે ભાડા કા ખર્ચીને જવાના? અત્યારે અમારી કને પણ સગવડ હોવી જોઈએ કે નહીં? તમે આપણે મુદત આપો, કશું તમે કંઈ આપવા રાજી થતા નથી. તો અમે 84 રૂમ જઈએ કા? એક છે, એક જણ છે, એક જણ હોય તો વાત અલગ છે. આખી સોસાયટી એક વિંગના કાં જઈએ? આજે બધા સાહેબો આવી ગયા, હવે તમારું શું છે
અમે ચલો એક વાત અમે નીકળ અમને 4 મહિનાની મુદત તો આપો અમે કેવી રીતે એકદમ ખાલી રહીએ 4 મહિનાની મુદત આપીને આ 2 દિવસમાં ખાલી કરાવવા આવ્યા તે તમે ગદ્દારી કરેલી કહેવાય કે નહીં તમારે અમે ક્યાં જઈએ તો ભાઈ તમે 15 દાડામાં ખાલી કરો તમે શાંતિથી કરી આ લોકો પાઇપ કાપી કર્યા છે લાઈટ બિલ બંધ કર્યા તમારા પૈડા ઘર અગવા મુતરવા કા જા બહાર બેસીએ જઈએ બોલો તમે કહેતા તો બહાર બેસીએ તમારે પાણી કાપવાની લેન કાપવાનું શું કામ હતું પાણીની લેન પણ એ કાપી કરી અત્યારે અમને બહાર કાઢ્યા અમારી પાસે અમારી કાને પણ સગવડ છે કોઈરા નહીં મળે કોઈ મળે નહીં એકલા અમે લંગડા પાંગડા ગમે તેમ રહીએ હવે બહાર કાંઈ જઈએ અમને ઘર પણ મળવા છે ને ઘર પણ જોઈએ ને તમે ખાલી કરવા નીકળ્યા અમે આ ગાડી શું કરીએ તમે રાખવાનું આપો અમે કઈ પણ રહેવાનું આપો બસ અમને કઈ લખાણ પણ નથી આવ્યું કે તમે આ કરો કે તે કરો કશું લખાણ આપે તો પણ અમે એમ કરીએ કે ચલો ભાઈ હા ધંધા કરીએ કે અમે કઈ તો બહાર જવાનું ને પછી હવે બધા હડતાલ પર ઉતરી જાવ ભાઈ દાદી બોલ દાદી મોહનલાલ બેચરદાસ અમે બી ટેનામેન્ટમાં રહીએ છીએ અમારે નાના નાના બાળકો સાથે અમે રહીએ છીએ અમે ક્યાં જઈએ અમારે 4 મહિનાની મુદત જોઈએ અમારી પાસે તમારી સામે બી આવીને અમે લોકોએ રજૂઆત કરી છે અમે પોતે બી અમે લોકો કમિશનરને રજૂઆત કરી છે પછી છે તે અહીંયા મ્યુનિસિપાલિટી જઈ આવ્યા છે બી જીવન જ્યોતિ સામે જે કોર્પોરેટરનું ભાજપ કાર્યાલય છે ત્યાં બી જઈને અમે રજૂઆત કરી છે CR પાટીલે બી અમે રજૂઆત કરી છે એ લોકોએ 4 મહિના પહેલાં અમને લોકોને એને જવાબ એવો આપ્યો કે તમને 4 મહિનાની અમે મુદત આપીશું હવે અત્યારે આ લોકો તાત્કાલિક અહીંયા ખાલી કરવા આવ્યા તો અમે લોકો પબ્લિક જઈએ કાં કરી કારણ કે નાના નાના બાળકો નાના નાના બચ્ચાઓ હવે એને લઈને જઈએ કાં કરી કારણ કે એને રહેવાની સગવડની જે માણસો ગાંડા ગોપલા છે ભાઈ અમે કા જઈએ અમે લંગડા પાંગડા છે અમે કા રખડીએ ઓ ભાઈ અમે હાબુજો અમને પારવાલ ભાઈ અમને પારવાલ દીકરા અમને રહેવાનું કે બહાર અમને કશે જગ્યા નથી મળતી કે કશે ઘર પણ નહીં અમારું કશે જગ્યા નથી મળતી અમને તમને નથી મળતી અમને કદી મળવાની છે અમે કા જઈએ ભાઈ ને એકલી રોટારી છે મને કોઈ ખવડાવતું પણ નહીં 1000 ઉપર છે કા રાખું ભાઈ રિપોર્ટર હનીફ માલિક જનાદેશ ન્યૂઝ સુરત